નમસ્તે મિત્રો, આજે આપણે ઘન અવસ્થા જે ચેપ્ટર છે એના જે મહત્વના એમસીક્યુ કહેવાય, એટલે અત્યાર સુધી આપણે જે શીખ્યા પેકિંગ ક્ષમતા બરાબર છે, પ્રતિ એકમ કોષ પરમાણુની સંખ્યા, એને લગતા જે JEE, નીટ અને ગુજકેટમાં જે વારંવાર પૂછાતા એમસીક્યુ છે એનું આપણે થોડું આજે રિવિઝન કરીશું. અને મિત્રો, મારી એક નમ્ર વિનંતી છે કે તમે હું જે કંઈ એમસીક્યુ સોલ્વ કરાવું છું તેની એક નોટ્સ બનાવજો, જેના કારણે તમે કોઈ પણ પ્રકારનો એમસીક્યુ સોલ્વ કરી શકશો. પહેલો એમસીક્યુ જોઈએ આપણે. ધાતુના FCC એકમ કોષમાં હાજર પરમાણુની કુલ કદ કેટલું હશે? કઈ વાત કરી છે આપણે? ધાતુની FCC રચનાની. મિત્રો, FCC રચના હોય, BCC રચના હોય કે કોઈ પણ રચના હોય, બરાબર છે, તો એની અંદર પરમાણુનું કુલ કદ, અગર જો પરમાણુનું કુલ કદ શોધવાનું હોય તો આપણને ખબર છે કે પરમાણુનું કુલ કદ કેટલું હતું. કોઈ પણ પરમાણુ વિચારીએ તો એનું કુલ કદ કેટલું હોય? 4/3πr3. આ તો આપણે કોઈ પણ રચના હોય એના માટે લખી શકીએ. હવે આપણે વાત કરવાની છે FCC. તો FCC ની અંદર કુલ પરમાણુની સંખ્યા કેટલી હતી? 4. બરાબર છે. તો આ જે 4 પરમાણુઓ છે FCC માટે, તો આને 4 વડે આ જે છે એને ગુણી કાઢો. કેટલો જવાબ આવશે? 16πr3. એકદમ સિમ્પલ છે, બરાબર. જ્યારે તમને પણ કુલ કદની વાત કરવામાં આવી હોય, ધારો કે FCC ની જગ્યાએ BCC ની વાત કરી હોય, તો BCC હોત તો આને કેટલા વડે ગુણતા આપણે? 2 વડે, કારણ કે Z બરાબર BCC માટે કેટલા હોય છે? 2. 4 દુ 8, 8/3πr3 જવાબ આવતો. સમજાય છે ને? પણ અત્યારે આપણને ફક્ત ને ફક્ત કોનું પૂછ્યું છે? FCC નું. તો BCC નું આપણે ખાલી સમજવા માટે મેં લખી લીધું, બરાબર છે. ત્યારબાદ બીજો એમસીક્યુ છે. કોપર FCC ના એકમ કોષની ધારની લંબાઈ. હવે જો મિત્રો, અહીંયા ધારની લંબાઈ તમને આપેલી છે. ધારની લંબાઈ પૂછાય, બરાબર, અથવા બે પરમાણુ વચ્ચેનું અંતર પૂછાય. ધારની લંબાઈ અથવા બે નજીકના પરમાણુઓ વચ્ચેનું અંતર. આ બંનેનો મતલબ એક જ થશે. ઘણી વખત તમને એમસીક્યુ ની અંદર આ પણ લખેલું આપ્યું હોય છે. એટલે આ બેમાંથી ગમે તે વસ્તુ પૂછાય તો આપણા માટે શું હશે? ધારની લંબાઈ. તો ધારની લંબાઈ કેટલી આપેલી છે? 361 પિકોમીટર. ખાસ આપણે એકમ ખાસ જોઈશું, કારણ કે અહીંયા જે એકમ આપે છે એ જ આપણે એકમ જવાબમાં પણ હોય તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી. પણ જો એકમ અલગ અલગ હોય ત્યારે તકલીફ વધારે થશે, બરાબર છે. તો અહીંયા પિકોમીટર છે, જવાબમાં બી પિકોમીટર છે. તો કોપરના એકમ કોષની પરમાણુ ત્રિજ્યા કેટલી હશે? એટલે આપણને શોધવાનું શું કીધું છે? R શોધવાનું કીધું છે. શું શોધવાનું કીધું છે? R, બરાબર. તો આપણને ખબર છે કે FCC રચના માટે સૂત્ર આપણે શું લખતા હતા? 4R બરાબર √2a. બરાબર છે. યાદ કરો, FCC માટે, પછી BCC માટે લખી દઉં. યાદ છે ને? એક ચાર્ટ બનાવ્યો તો આપણે. ઓકે, એ ચાર્ટ યાદ હશે તો આ તમને તરત યાદ આવી જશે. તો અહીં આપણે શોધવાનું શું છે? ત્રિજ્યા. ઓકે, તો શું કરવાનું છે? r ના સૂત્રનો કરતા બનાવો. તો √2a ભાગ્યા 4. તો √2 એટલે કેટલા થાય? 1.41. a ની કિંમત આપેલી છે 361 ભાગ્યા 4. તો તમે આને સાદું રૂપ આપશો તો તમને જવાબ મળશે 127 પિકોમીટર. એ તમારો જવાબ થશે C. બરાબર છે. તો બે એમસીક્યુ આપણે સોલ્વ કર્યા. પહેલો એમસીક્યુ એકદમ સિમ્પલ હતો. બીજો એમસીક્યુ છે, હું તમને જે કંઈ એમસીક્યુ સોલ્વ કરાવું છું એ નીટ, JEE, AIEEE એને જ લગતા એમસીક્યુ છે, બરાબર છે. એટલે તમને આ ખૂબ જ ઉપયોગી પણ નીવડવાના છે. સમજાય છે મિત્રો? ચલો લખી કાઢો. ચલો, ત્રીજો એમસીક્યુ છે. ક્યુબિક ક્લોઝ પેકિંગ ઘન સંકુલમાં અને અંતઃકેન્દ્રિત ઘન માટે અનુક્રમે ખાલી રહેલી જગ્યાનું ટકાવાર પ્રમાણ કેટલું હશે? તો ક્યુબિક ક્લોઝ પેકિંગ એટલે કઈ રચના થશે? CCP રચના. અને અંતઃકેન્દ્રિત ઘન એટલે કઈ રચના થશે? BCC રચના. બરાબર છે.
તો આપણે વાત કરી દીધી કે સીસીપી રચના હોય કે એફસીસી રચના હોય, એમાં પેકિંગ ક્ષમતા એટલે કે અણુઓ વડે અથવા પરમાણુઓ વડે રોકાયેલું કુલ કદ કેટલું હતું? તો કે 74%. બરાબર છે. એ જ રીતે બીસીસી માટે, બીસીસી માટે કેટલું કદ રોકાયેલું હતું? 68%. બરાબર છે. જો તમને આ ખબર હોય તો તમે સરળતાથી એનો જવાબ આપી શકો. આ શું છે? અણુઓ અથવા પરમાણુઓ વડે રોકાયેલું કદ. આપણને શું પૂછ્યું છે? ખાલી રહેતી જગ્યાનું ટકાવાર પ્રમાણ. એટલે શું કરવાનું? 100 માંથી માઇનસ કરો. 74 માંથી 100 માંથી માઇનસ કરો તો કેટલા વધશે? 26. અને 100 માંથી 68 ને બાદ કરો તો કેટલા વધશે? 32. તો આપણે જવાબ શું આવશે? બી. સમજાય છે? બરાબર. ત્યારબાદ સ્ફટિક AB ની સ્ફટિક રચના. એક સ્ફટિક આપણને આપે છે AB અને એની રચના કઈ આપેલી છે? BCC. તો તેના એકમ કોષની ધારની લંબાઈ, એટલે આપણને અહીંયા ક્લિયરલી દેખાય છે કે ધારની લંબાઈ આપેલી છે એ 387 પિકોમીટર. કેટલી આપેલી છે? 387 પિકોમીટર. બરાબર છે. તો બે વિરુદ્ધ વીજભાર વાળા આયનો વચ્ચેનું અંતર. હવે બે વિરુદ્ધ વીજભાર વાળા, તો આપણને ધારની લંબાઈ અને એની ત્રિજ્યા વચ્ચેનો સંબંધ આપણને યાદ છે. તો કે 4r બરાબર √3a. આ આપણને યાદ છે. જેમાં a નું મૂલ્ય તો આપણને આપેલું છે. હવે બે વિરુદ્ધ વીજભાર વાળા એટલે કયા? તો આપણને યાદ છે કે બીસીસી ની અંદર આપણે વાત કરી હતી કે જે ખૂણા પરનો પરમાણુ હોય અને મધ્યસ્થ જે અંતઃકેન્દ્રિત પરમાણુ હોય તે, અને આ ખૂણા પરનો પરમાણુ. તો આની ત્રિજ્યા આપણે r ગણી હતી, આની 2r અને આની ત્રિજ્યા r ગણી હતી. બરાબર. તો આ જે ખૂણા પરનો પરમાણુ છે એ ઋણ વીજભારિત છે. આ ખૂણા પરનો પરમાણુ છે એ પણ ઋણ વીજભારિત છે. અને મધ્યસ્થ જે પરમાણુ છે એ ધન વીજભારિત છે. તો બીસીસી માટે તમારે આ ખાસ વસ્તુ યાદ રાખવી પડશે કે જે ખૂણાઓ પરના પરમાણુ છે એ ઋણ વીજભારિત હશે અને અંતઃસ્થમાં એટલે કે મધ્યસ્થ જે પરમાણુ, કેન્દ્રિત પરમાણુ છે એ કયો હશે? ધન વીજભારિત. બરાબર છે. તો બે વિરુદ્ધ વીજભાર વાળા વચ્ચે પરમાણુ વચ્ચેનું અંતર કેટલું થયું? 2r. તો આપણે અહીંયા શું આપેલું છે? 4r. તેમાંથી 2 કોમન કાઢી લો અને 2 ક્યાં લઈ લો? અને નીચે. સમજાય છે કે નહીં? જ્યારે પણ બીસીસી ની વાત કરવામાં આવે ત્યારે આટલું ખાસ યાદ રાખજો કે ખૂણા પરના જે પરમાણુઓ છે કયા હશે? ઋણ વીજભારિત. અને જે મધ્યસ્થ પરમાણુ છે એ મધ્યસ્થ પરમાણુ કયો હશે? ધન વીજભારિત. બરાબર છે. તો મધ્યસ્થ જે પરમાણુ હશે એની ત્રિજ્યા ટોટલ કેટલી થશે? 2r થશે. તો આપણે શોધવાનું શું રહ્યું? બે પરમાણુઓ વચ્ચેનું અંતર, કારણ કે આપણને પૂછ્યું છે શું? બે વિરુદ્ધ વીજભાર વાળા આયનો વચ્ચેનું અંતર. તો આ અને તો કેટલું થશે? 2r. બરાબર. તો 2r √3 એટલે કિંમત ખબર છે 1.73. એની કિંમત આપણને આપેલી છે 387 ભાગ્યા 2. જો તમે આનો જવાબ લાવશો તો આનો જવાબ આવશે 335 પિકોમીટર. સમજાય છે? ત્યારબાદ લિથિયમ એ બીસીસી રચના ધરાવે છે. કઈ રચના ધરાવે છે? બીસીસી રચના ધરાવે છે. જો બીસીસી રચના ધરાવતું હોય તો તેના એકમ કોષની ધારની લંબાઈ આપેલી છે 351. જે મહત્વનું છે આપણા માટે એ અંડરલાઈન હું કરું છું જેથી આપણને એમસીક્યુ સરળતાથી સોલ્વ કરી શકાય. તો તેની પરમાણુની ત્રિજ્યા કેટલી હશે? તો અહીંયા તો મિત્રો ડાયરેક્ટ પરમાણુની ત્રિજ્યા અને ધારની લંબાઈ વચ્ચેનો સંબંધ યાદ રાખવાનો છે. કયો? તો કે 4r બરાબર √3a. બરાબર છે. પરમાણુની ત્રિજ્યા શોધવાની કીધું છે તો r ને સૂત્રનો કરતા બનાવો. તો √3a/4. તો √3 એટલે 1.73. એની કિંમત આપેલી આપણને છે 351 અને નીચે ભાગાકારમાં કેટલા આવશે? 4. સમજાય છે? તો આનું સાદું રૂપ આપશો એટલે જવાબ આવશે 152 પિકોમીટર. જે મિત્ર આપણે જે પેકિંગ ક્ષમતાની અંદર જે ચાર્ટ બનાવેલો હતો એ ચાર્ટને આધીન જ એ જ વસ્તુ વારંવાર રિપીટ થાય છે. કઈ નવું છે? સમજાય છે ને? તો એ ચાર્ટ કમ્પલસરી યાદ રાખજો જેથી તમને આ બધા જ એમસીક્યુ સમજવામાં ઈઝી રહેશે. નેક્સ્ટ એમસીક્યુ જોઈએ હવે. નેક્સ્ટ એમસીક્યુ. એક એફસીસી રચના ધરાવતા સ્ફટિકના એકમ કોષની ધારની લંબાઈ, એટલે આપણને આપેલી છે ધારની લંબાઈ 508 પિકોમીટર
ને કઈ રચના કીધી છે? એફસીસી. તો ધન આયનની ત્રિજ્યા આપેલી છે એટલે કે આર પ્લસ તમને આપેલું છે 110 પિકોમીટર અને શોધવાનું કીધું છે ઋણ આયનની ત્રિજ્યા એટલે આર માઇનસ તમને શોધવાના કીધા છે. હવે અત્યાર સુધી આવો આપણે કોઈ પણ એમસીક્યુ સોલ્વ નથી કર્યું કે આર પ્લસ અને આર માઇનસ, પણ આપણને એ તો ખબર છે કે કોઈ પણ આપણે સ્ફટિક વિચારીએ, બરાબર છે, એની અંદર એક ધન આયન હોય અને એક ઋણ આયન હોય, બરાબર છે. તો ધન આયનની ત્રિજ્યા આપેલી છે, ઋણ આયનની ત્રિજ્યા શોધવાની કીધી છે. તો ત્રિજ્યા અને ધારની લંબાઈ વચ્ચેનું સંબંધનું સૂત્ર શું હતું? તો 4r બરાબર શું હતું? √2a, બરાબર છે. પણ આપણે આ આકૃતિ યાદ રાખવાની છે. આ ટાઈપના જે એમસીક્યુ પૂછાય એની અંદર, ઓકે. અને અહીંયા આપણો મધ્યસ્થ પરમાણુ, આ જે ધારની લંબાઈ છે a, બરાબર. તો ધારની લંબાઈ અને અહીંયા એક પરમાણુ, તો શું થશે? 2r. આ થશે 2r પ્લસ, આ થશે r માઇનસ અને આ થશે r માઇનસ, બરાબર છે. સમજાય છે? તો a બરાબર શું થશે? 4r થશે. ડાયરેક્ટ જ આપણે લખીશું a બરાબર 4r, જેમાં 2r પ્લસ પ્લસ 2r માઇનસ બરાબર શું થશે? a. તો 2 ને કોમન લઈ લો તો r પ્લસ r માઇનસ બરાબર a. સમજાય છે? તો r પ્લસ r માઇનસ બરાબર a બાય 2. હવે જુઓ, એ આપણને આપેલા છે 508, 508 ભાગ્યા 2 એટલે કેટલું થશે? 254 પિકોમીટર. અને ધારો કે તમને આ જ પ્રશ્ન એ રીતે પૂછ્યો હોય કે બે વિરુદ્ધ વીજભાર ધરાવતા પરમાણુઓ વચ્ચેનું અંતર કેટલું છે, તો તમારો જવાબ આવતો 254 પિકોમીટર, બરાબર છે. પણ આપણને અહીંયા ધન આયનની ત્રિજ્યા પણ આપેલી છે, તો r પ્લસ અને r માઇનસ બરાબર 254. તો r પ્લસ કેટલા છે? 110. તો r માઇનસ નું સૂત્રનો કરતા બનાવો તો 254 માઇનસ 110 કેટલો જવાબ આવશે? 144 પિકોમીટર. સમજાય છે? બરાબર છે. ત્યારબાદ CaCl નું સ્ફટિકીકરણ અંતઃકેન્દ્રિત ઘન જાલક એટલે કે બીસીસી માં થાય છે જો a ધારની લંબાઈ હોય તો નીચે આપેલામાંથી કયું સૂત્ર સાચું હશે? કઈ રચના કીધી છે? બીસીસી રચના. આ બીસીસી રચના હોય અને ધારની લંબાઈ અને ત્રિજ્યા વચ્ચેનો સંબંધનું સૂત્ર શું હતું? 4r બરાબર √3a. કયું સૂત્ર હતું? 4r બરાબર √3a. ધન આયન અને ઋણ આયનની ત્રિજ્યાની વાત આવે તો શું આવે? 2r પ્લસ 2r માઇનસ બરાબર √3a, બરાબર છે. તો r પ્લસ અને r માઇનસ 2 કોમન નીકળશે તો √3a. તો r પ્લસ અને r માઇનસ કેટલા થશે? √3a બાય 2. તો કયો ઓપ્શન આવશે? એ ઓપ્શન. જ્યારે પણ સીઝિયમ ક્લોરાઇડ ની વાત કરવામાં આવે ત્યારે CS પ્લસ અને Cl માઇનસ જે કયું હશે? આયનીય ઘન. અને આયનીય ઘનની અંદર CS પ્લસ જે છે એની ત્રિજ્યા Cl માઇનસ ની ત્રિજ્યા કરતા નાની હશે. એટલે આમાં આપણે એક વસ્તુ યાદ રાખીશું, CS પ્લસ નું કદ નાનું છે એટલે કે એની ત્રિજ્યા ઓછી છે, અને Cl માઇનસ જે છે એનું કદ મોટું છે. આપણે આગળના MCQ માં મદદરૂપ થઈ શકશે. આ વસ્તુ આપણે એક્સ્ટ્રામાં યાદ રાખીશું. શું યાદ રાખવાનું થયું? સીઝિયમ પ્લસ ધન આયનની ત્રિજ્યા નાની છે અને ક્લોરાઇડ ધન આયનની ઋણ આયનની ત્રિજ્યા મોટી છે. એટલે આનું કદ નાનું છે, આનું કદ મોટું છે. આ MCQ દરેકને સમજાય છે. અહીંયા આપણે RCS પ્લસ લખીએ, અહીંયા અમે પ્લસ લખ્યું છે, તો અહીંયા ખાલી શું આવશે? CS પ્લસ અને અહીંયા આવશે Cl માઇનસ. સમજાય છે? તો √3a બાય 2. નેક્સ્ટ MCQ આપણે સોલ્વ કરીશું એના પહેલા આ બંને MCQ માં સિમિલારિટી શું છે? તો અહીંયા ધન આયન અને ઋણ આયનની વાત કરેલી છે, બરાબર છે. એ ખાસ ધ્યાનમાં રાખશો. અને આ જે MCQ છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે MCQ. આ MCQ માં ઘણા બધા સ્ટુડન્ટને પ્રોબ્લેમ્સ થતા હોય છે, પણ આ MCQ સરળ રીતે આ આકૃતિ દ્વારા આપણે સમજી શકીશું. નેક્સ્ટ MCQ જોઈએ હવે. નેક્સ્ટ MCQ આપણે સોલ્વ કરીશું. ધનની ધારની લંબાઈ 400 પિકોમીટર છે, તો અંતસ્થ વિકર્ણ ખાલી જગ્યા પિકોમીટર હશે. તો જો અંતસ્થ વિકર્ણની વાત કરી છે એટલે કોની વાત આવશે? બીસીસી ની.
બરાબર છે. કઈ રચના સમજવાની છે? બીસીસી રચના. આ બીસીસી રચના હોય તો ધારની લંબાઈ અને અંતસ્થ વિકર્ણ, અંતસ્થ વિકર્ણનું અંતર કેટલું હતું? અંતસ્થ વિકર્ણ કેટલું હતું? 4r. 4r અને ધારની લંબાઈ બરાબર છે. તો 4r બરાબર √3a. ધારની લંબાઈ તમને આપેલી છે અને 4r તમારે શોધવાના છે. તો √3 ની કિંમત 1.73 અને a ની કિંમત આપેલી છે 400. જો આ બંનેનો તમે ગુણાકાર કરશો તમારો જવાબ આવશે 693 પિકોમીટર. સમજાય છે? 4r એ જ આપણી શું છે? અંતસ્થ વિકર્ણની લંબાઈ. ત્યારબાદ એક ઘનના ફલકની લંબાઈ a હોય તો ફલકની લંબાઈ આપેલી છે સ્મોલ a, તો ઘનના અંત કેન્દ્રિત અને ખૂણા પર રહેલા પરમાણુ વચ્ચેનું અંતર કેટલું હશે? કોની વચ્ચેનું અંતર શોધવાનું કીધું છે? અંતઃ કેન્દ્રિત ઘન અને ખૂણા પર રહેલા. એટલે કોની વાત કરેલી છે? તો અહીંયા પણ કોની વાત કરેલી છે? બીસીસી ની જ વાત કરી છે. બરાબર છે. તો બીસીસી ની અંદર સૂત્ર શું હતું? હમણાં જ આપણે લખ્યું 4r બરાબર √3a. બરાબર છે. તો ખૂણા પર રહેલો અને અંતઃ કેન્દ્રિત પરમાણુ વચ્ચેનું અંતર એટલે કેટલું થાય? 2r થાય. બરાબર. એટલે આમ જોવા જઈએ તો 2r પ્લસ 2r. તમારી 2 કોમન કાઢવા જઈશું એ રીતે તો આવશે નહીં. તો આપણે શું કરવાનું? આગળના એમસીક્યુમાં તમને શીખવાડશે કે બે નજીકના પરમાણુઓ વચ્ચેનું અંતર તો કેટલું લેવાનું? 2r. તમારી બે ક્યાં જશે? નીચે. તો જવાબ શું આવશે? √3a/2. સમજાય છે? બરાબર છે. ત્યારબાદ સોડિયમ ધાતુ એક બીસીસી રચના ધરાવે છે. તો અહીંયા સ્પષ્ટ કીધું છે બીસીસી રચના, જેના એકમ કોષના ધારની લંબાઈ, હવે જો ધારની લંબાઈ આપણને આપેલી છે 4.29 એંગસ્ટ્રોમ, તો સોડિયમ પરમાણુની ત્રિજ્યા અંદાજિત કેટલી હશે? બરાબર છે. તો અહીંયા આપણે શું યાદ રાખીશું? બીસીસી રચના છે, ધારની લંબાઈ આપી છે અને સોડિયમ પરમાણુની ત્રિજ્યા એટલે કે r શોધવાનું કીધું છે. તો 4r બરાબર શું થશે? √3a. બસ જો ત્રણેયની અંદર એક જ સૂત્ર વપરાય છે. બરાબર સમજાય છે ને? આપણે શોધવાની શું છે? ત્રિજ્યા. તો √3a/4. તો 1.73 એની કિંમત આપેલી છે આપણને 4.29 ભાગ્યા 4. બરાબર. જો આનું સાદું રૂપ આપીશું તો આનો જવાબ આવશે 1.86 એંગસ્ટ્રોમ. હવે તમે આ ત્રણ દાખલા જોઈએ તો ત્રણ દાખલાની અંદર એમસીક્યુ ની અંદર એક જ સૂત્ર છે 4r બરાબર √3a. ત્રણે કોના દાખલા છે? બીસીસી ના. બરાબર છે. આપણે નેક્સ્ટ એમસીક્યુ જોઈએ. નેક્સ્ટ એમસીક્યુ, એક ધાતુનું સ્ફટિકીકરણ કરતા તે ઘન રચના ધરાવે છે. આપણને એવું કીધું નથી કે કઈ સ્ફટિક રચના છે, કશું જ નહીં, પણ એટલું કીધું છે એક ધાતુ જે સ્ફટિકીકરણ થાય તો એ ઘન રચના બનાવે છે. તેની ધારની લંબાઈ, અહીંયા તમને ધારની લંબાઈ આપેલી છે એટલે કે એ આપેલા છે. જો ધાતુના એક એકમ કોષમાં 4 પરમાણુઓ હોય તો એક પરમાણુની ત્રિજ્યા કેટલી હશે? હવે તમારે આ આખો પ્રશ્ન સમજવા માટે તમારી જોડે એક આ આધાર છે. તો કયો આધાર આવે કે એક એકમ કોષમાં કેટલા પરમાણુઓ છે? 4. તો એક એકમ કોષની અંદર 4 પરમાણુઓ હોય તો Z બરાબર 4 ધરાવતું એવી કઈ રચના છે? તો એફસીસી રચના. તો એફસીસી રચનાની અંદર ત્રિજ્યા અને ધારની લંબાઈને અનુકૂળ સૂત્ર કયું છે? તો 4r બરાબર √2a. બરાબર છે. અમારી એક જ પરમાણુની ત્રિજ્યા શોધવાની છે તો r ને સૂત્રનો કરતા બનાવો √2a/4. 1.41. ધારની લંબાઈ આપેલી છે 361 ભાગ્યા 4. બરાબર છે. તમારો જવાબ આવશે 127 પિકોમીટર. આ પ્રશ્ન નીટ 2015 ની અંદર પૂછાયેલો છે. મોટાભાગના બાળકોને પ્રોબ્લેમ ક્યાં થશે? આ પ્રશ્ન માટે કયું સૂત્ર વાપરવું? બીસીસી નું વાપરવું, એફસીસી નું વાપરવું કે પછી સાદા ઘન માટે વાપરવું? એ સમજણ પડવી જોઈએ. બાકી દાખલો એકદમ સિમ્પલ હતો. બરાબર છે. ત્યારબાદ એમસીક્યુ,
આ જે પ્રશ્ન છે JEE 2019 ની અંદર પૂછાયેલો છે, એટલે થોડું આપણે ધ્યાનથી સમજીશું. બરાબર છે. એવા સૌથી મોટા ગોળાની ત્રિજ્યા જણાવો કે જે અંતઃકેન્દ્રિત ઘન એકમ કોષની ધારની મધ્યમાં. કોની વાત કરી છે? અંતઃકેન્દ્રિત ઘન. અંતઃકેન્દ્રિત ઘન એટલે એક મધ્યના કેન્દ્રમાં હશે અને બે ખૂણા પર પરમાણુ હશે. બરાબર છે. આપણે કોની વાત કરવાની છે? મધ્યમાં જે કેન્દ્રમાં જે પરમાણુ છે એની. ઓકે, કોષની ધારની મધ્યમાં રીતે. હવે ઘન એકમ કોષની વાત કરી, પણ આપણે અહીંયા કયા પરમાણુની વાત કરીએ છીએ? અહીંયા મધ્યમાં, ધારના મધ્યમાં. આ ધાર કહેવાય. ધારના મધ્યની અંદર જે પરમાણુ ગોઠવાયેલો છે, બરાબર, તો તેની ત્રિજ્યા કેટલી હશે? એ જ સૌથી મોટો ગોળો આપણા માટે છે. બરાબર છે. પેલા આકૃતિ સમજાય છે? બરાબર. આ જે છે એના માટે આપણે આની ત્રિજ્યા લઈએ r અને આની ત્રિજ્યા લઈએ સ્મોલ r. બરાબર. શરૂઆતમાં a બરાબર કે તારની લંબાઈ, બરાબર, તારની લંબાઈ કેટલી થશે? તો આ r, આ બી r, તો 2r પ્લસ સ્મોલ 2r થશે. ઓકે, a બરાબર શું થશે? 2 કોમન નીકળશે તો r પ્લસ સ્મોલ r થશે. તો a/2 બરાબર r પ્લસ r. સમીકરણ નંબર 1 આપી દો. હવે કોની વાત કરી છે? અંતઃકેન્દ્રિત. ને અંતઃકેન્દ્રિતની વાત આવે તો આપણે કયું સૂત્ર લખતા હતા? 4r બરાબર √3a. તો r બરાબર શું થશે? √3a/4. અને સમીકરણ નંબર 2 કહી દો. સમજાય છે? બરાબર. આ આકૃતિ દ્વારા પહેલા આપણે સમજીએ કે મધ્યમાં, ધારની મધ્યમાં જે પરમાણુ છે એની ત્રિજ્યા આપણે શોધવાની કીધી છે. બરાબર છે. કોના સંદર્ભમાં? લંબાઈ, એટલે કે ધારની લંબાઈના સંદર્ભમાં. તો એને લગતું પહેલા આપણે એક સૂત્ર બનાવ્યું. બરાબર. ત્યારબાદ અંતઃકેન્દ્રિતની વાત કરેલી છે. તો અંતઃકેન્દ્રિત એટલે કે એના માટેનું સૂત્ર આપણને ખબર છે, 4r બરાબર √3a. તો r ને સૂત્રનો કરતા બનાવ્યો તો √3a/4. તો આ r ની કિંમત આપણે હવે અહીંયા મૂકીએ. બરાબર ને? ઓકે, મોટો સોરી આપણે નાના r ની શોધવાની છે એટલે અહીંયા આપણે કેપિટલ r લખવું પડશે. r બરાબર √3a/4, કારણ કે આપણે સ્મોલ r શોધવાના છે ને એટલા માટે. આપણે ગમે તે ધારી શકીએ, ધારવામાં કોઈ ચિંતા જેવું છે નહીં. આ r ની કિંમત આની અંદર એક સમીકરણ 2 નો ઉપયોગ સમીકરણ 1 માં કરતા. તો a/2 બરાબર √3a/4 પ્લસ સ્મોલ r. સમજાય છે? બરાબર. હું આ રફ કરી દઉં છું. તો હવે a/2 બરાબરની આ બાજુ લઈ લો, ડાબી બાજુ. તો √3a/4 બરાબર r. હજુ આમાંથી એ કોમન નીકળશે અને પેલા લસા લેવો પડશે. લસા કેટલો આવશે? 4 આવશે. એ કોમન કાઢી લઉં છું. તો 2 માઇનસ √3/4 થશે. બરાબર. 2 માઇનસ 1.73 ભાગ્યા 4 એ બરાબર r તો છે. બરાબર છે. આને આપણે સાદુરૂપ આપીએ તો આનો સાદુરૂપનો જવાબ આવશે આપણો 0. એટલે કે r બરાબર 0.067a. સમજાય છે કઈ રીતે દાખલો સોલ્વ કરવાનો છે? પહેલી વસ્તુ કે તમારે શું કરવાનું કીધું છે કે એવા સૌથી મોટા ગોળાની ત્રિજ્યા જણાવો જે અંતઃકેન્દ્રિત ઘન એકમ કોષની ધારની મધ્યમાં ગોઠવાયેલો હોય. તમે પહેલા તો સમજીને આ સૂત્ર લખીને ડાયરેક્ટ જવાબ લખશો તો ખોટો પડશે તમારો. તમને એ પ્રશ્ન થશે કે નથી ધારની લંબાઈ આપી, નથી ત્રિજ્યા આપી, તો સૂત્ર પ્રમાણે જવાબ કયો આવશે? બરાબર છે. તમે આનું ડાયરેક્ટ સાદુરૂપ આપવા જશો તો બી જવાબ નહીં આવે. 1.73/4 કરશો તો એમ ડાયરેક્ટ જવાબ લઈ લઈશું, એ પણ ખોટું પડશે. બરાબર છે. ખાસ વસ્તુ ધ્યાનમાં રાખશો, એ રીતે ડાયરેક્ટ જવાબ નહીં આવે. તો એના માટે તમારે પહેલા ધારની મધ્યમાં જે છે એને સ્મોલ r આપણે ધાર્યું, ખૂણા પર જે પરમાણુ છે એને કેપિટલ R તરીકે અંકિત કર્યું. ત્યારબાદ આખું અંતર થશે 4r. એ બરાબર 4r થશે. તો એ બરાબર 2 કોમન લીધા, r પ્લસ r, a/2 r પ્લસ r. બરાબર. હવે અંતઃકેન્દ્રિતની વાત કરેલી છે એટલે 4r બરાબર √3a. તો r બરાબર √3a/4. બરાબર. આ કિંમત આપણે આની અંદર મૂકી તો a/2 બરાબર √3a/4 પ્લસ r. અને આ બાજુ લઈ લીધા
માઇનસ થશે, કોમન નીકળે એ કોમન નીકળશે, લસા 4 થશે, તો આ આવશે અને છેલ્લે આની કિંમત મળશે 0.067 ઓકે. તો અત્યાર સુધીના જે પેકિંગ ક્ષમતાના જે એમસીક્યુ હતા એ આપણે સારી રીતે સમજ્યા છીએ. આ સિવાય પણ તમને જો કોઈ એમસીક્યુમાં ડાઉટ હોય પેકિંગ ક્ષમતાને લગતા કે કોઈ પણ આ ચેપ્ટરમાં, તો મને મેસેજ કરી શકો છો. મારો વિડીયો બને એટલો શેર કરો, લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરતા રહો અને તમારા સાથી મિત્રો સુધી પણ પહોંચાડતા રહો. મારો મુખ્ય હેતુ એક જ છે કે મેક્સિમમ બાળકો સુધી આ વિડીયો પહોંચે અને સરળતાથી એ આ ચેપ્ટર સમજી શકે. અસ્તુ.